એક 12 વર્ષનો કિશોર કહે છે કે મારે સંસારમાં માતા પાસે નથી રહેવું, મારે દીક્ષા લઈને મારા ગુરુના શરણમાં રહેવું છે. જી હા, સુરતમાં 12 વર્ષીય કિશોર દીક્ષા લઈ રહ્યો હોવાના ડિજિટલ આમંત્રણ વાયરલ થયા હતા અને ત્યારબાદ ઇન્દોરમાં રહેતા તેના પિતાએ વકીલ મારફત સુરત કોર્ટમાં તેના પુત્રની દીક્ષા રોકવાની માંગ કરતી એક અરજી કરી હતી, જેમાં કોર્ટે અરજીના નિકાલ સુધી પક્ષકારોને પુત્રની દીક્ષા આપવી કે અપાવવી નહીં કે પુત્રની કસ્ટડી અન્ય કોઈને સુપ્રત કરવી કે કરાવવી નહીં તેવો વચગાળાનો હુકમ જાહેર કર્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો તેની વિગતે આ વિડીયોમાં વાત કરીશું. અમે ઇન્દોરથી આવેલા છે. મારું નિવાસસ્થાન ઇન્દોર છે. 2 દિવસ પહેલાં અમને કંઈક અણસાર મળ્યા હતા કે મારા દીકરાની જેની આયુ 12 વર્ષ છે એની મારી પરવાનગી વગર દીક્ષા ગોઠવવામાં આવી છે શ્રી કુલચંદ મહારાજ સાહેબના સાનિધ્યમાં. અને મારા કોઈ હિતેચ્છુ જ્યારે હું સુરત પહોંચ્યો એના પછી મને એ તારીખની જાણ થઈ. 21/5 અને 22/5માં એ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. મારું બાળક હજી 12 વર્ષનું નાનું છે અને અમે એમ ચાહીએ છીએ કે એ સ્કૂલમાં ભણે અને એના પછી આગળ 18 વર્ષની એની આયુ થઈ જાય એના પછી એની દીક્ષા માટે અગર કોઈ ભાવ હશે તો વિચારવામાં આવશે. અમારા વકીલ શ્રી નરેશભાઈ ગોહિલ છે સુરતમાં. અમે જ્યારે આ વસ્તુની જાણ થઈ અમે તાત્કાલિક નરેશભાઈથી મળ્યા અને ફેમિલી કોર્ટમાં જે અમારી મેટરો પેન્ડિંગ ચાલે છે અને એ મેટરમાં અમે અર્જન્ટ આ અરજી અપ્લાય કરી કે આ દીક્ષાને રોકવામાં આવે, કેમ કે મારું બાળક 18 વર્ષથી નાનો છે અને વગર ફાધરના કન્સર્ને મારા સસુરાલવાળાઓએ આ પ્રોગ્રામ ગોઠવ્યો છે એમની મરજીના હિસાબેથી. આ અમારા માટે બહુ મહત્ત્વનો ચુકાદો છે સાહેબ. મંસૂરી સાહેબની કોર્ટમાં આજે ચુકાદો અમને આપ્યો છે કે આ દીક્ષા ઉપર સ્ટે આપ્યો છે એમને. અને અમારી આ ગુરુ ભગવંતોથી બી નમ્ર નિવેદન છે કે હમણાં આ દીક્ષાને મહેરબાની કરીને સ્થગિત રાખે. આ કેસ એવો છે, પતિ પત્ની વચ્ચેના તકરાર બાબતે કોર્ટમાં કેસો પેન્ડિંગ છે. તે દરમિયાનમાં પતિને એવી ખબર પડી કે એમની પત્નીએ પોતાના પુત્ર કે જે એના હંગામી કસ્ટડીમાં હતો તેની ઉંમર 12 વર્ષની છે અને તેને દીક્ષા માટેનો એક કાર્યક્રમ આયોજિત કરી નાખ્યો છે, જેમાં પતિને કોઈ જાતની જાણ કરવામાં આવી નહીં, પતિની સંમતિ મેળવવામાં નહીં આવી અને તેની એને ઘટનાની જાણ થતાં એણે એની તપાસ કરતા એના હાથે પત્રિકા લાગી અને એનો આખી રૂપરેખા એને ખબર પડી. એટલે તાત્કાલિક ઇન્દોરથી મારા જે અશીલ છે ભાવિનભાઈ શાહ તે સુરત આવ્યા અને સુરત આવી મને જાણ કરી કે સાહેબ 21/5/2025 અને 22/5/2025 દીક્ષાને અનુરૂપ જે કાર્યક્રમ છે તો મારા પુત્રને દીક્ષા આપી દેવામાં આવશે તો આખી જિંદગી હું ભરપાઈ નહીં કરી શકું તેવું નુકસાન મને વેઠવું પડશે અને હું પુત્ર વિહોણો થઈ જઈશ અને મારા કુળનો આ એક જ દીકરો છે. જો એ દીક્ષા તરફ વળી જશે તો હું આ આઘાત ઝીલી શક્યું તેમ નથી. જેથી કરી અમે તાત્કાલિક ગઈકાલે ફેમિલી કોર્ટમાં ગયા અને ફેમિલી કોર્ટના જજ શ્રી મંસૂરી સાહેબની સમક્ષ જે પેન્ડિંગ કેસો છે કોર્ટમાં તે કામે અમે એક એપ્લિકેશન કેસ બોર્ડ પર લેવાની અરજી કરી અને ત્યારબાદ અમારી રજૂઆત કરી, જેથી તાત્કાલિક ભાવિનભાઈ શાહના પત્ની બિનલ શાહને નોટિસ ઇસ્યુ કરીને આજે કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન થયું. તે ફરમાન મુજબ તેઓ હાજર પણ રહ્યા અને હાજર થયા પછી એ કેસમાં અમારી દલીલો થઈ અને દલીલનો મુખ્ય મુદ્દો એવો હતો, અમારા તરફે એવું કહેવાનું હતું કે જ્યારે પુત્ર છે તો પુત્ર પર ખાલી એકલું માતાનો અધિકાર નથી, માતા અને પિતાનો સરખો હિસ્સે અધિકાર છે. પુત્રના કોઈ પણ નિર્ણય લેવા માટે પિતા અને માતાની સંમતિ જરૂરી છે. તો જેથી કરી આ કેસમાં જો પુત્રને દીક્ષા આપી દેવામાં આવશે તો જે નામદાર કોર્ટમાં પિતાએ કરેલી ગાર્ડિયન એક્ટ મુજબની કસ્ટડી માટેની એપ્લિકેશનનો અર્થ રહેશે નહીં અને આજીવન પુત્ર ગુમાવવો પડશે. તો આ એક મહત્વનો મુદ્દો છે કે નામદાર કોર્ટને જ્યારે પેન્ડિંગ કેસ છે તેમ છતાં માતા જો ધ્યાનબાર આ કાર્યક્રમ કરી અને પિતાના હકને નુકસાન પહોંચાડવા તત્પર થયા છે તો એને તાત્કાલિક ધોરણે અટકાવવો ખૂબ જ આવશ્યક અને જરૂરી છે. જેથી એ દલીલના અંતે કોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે કાયદો સર્વોપરી છે. ધર્મ, સમાજ અને એની ઉપર કાયદાની જે ઘડતર થયું છે તેનું પાલન પણ થવું જોઈએ અને જો આને અટકાવવામાં નહીં આવશે તો આજે ને કાલે કોર્ટોમાં આ પ્રકારના કેસો કે દીક્ષાના કેસો વધવા પામશે અને એના સમાજમાં ખોટા પ્રત્યાઘાતો પડશે, જે ન્યાયના હિતમાં અટકાવવાની જરૂર છે. કારણ કે પિતાની બિલકુલ સંમતિ નથી કે મારો પુત્ર સાદું જીવન જીવે,
દીક્ષા લઈ લે અને તેના કારણે નામદાર કોર્ટે જ્યારે દલીલ થઈ તો એ તમામ દલીલોને ગ્રાહ્ય રાખી અને માતા દ્વારા આયોજિત કરેલ દીક્ષાના કાર્યક્રમમાં પુત્રને દીક્ષા નહીં આપવું તેવું ફરમાન કર્યું. સાથોસાથ જે આચાર્યશ્રીઓ જે દીક્ષા આપનારા હતા તેઓને પણ ઓર્ડરના હુકમની જાણ નોટિસ પાઠવવા માટે મોકલી આપવામાં આવી અને તે પ્રમાણે એક 12 વર્ષનું કુમળું બાળક દીક્ષા લેતા એને એના પિતાએ અટકાવ્યો છે અને એની પાછળની એની ભાવના એક પિતૃપ્રેમ અને ઘરેલું કંકાસમાં પુત્રનો બીજી રીતે દુરુપયોગ ના થઈ જાય કે ઈચ્છા વિરુદ્ધનું કોઈ કૃત્ય ના થઈ જાય તે મહત્વની એમની ભાવના હતી કે મારું બાળક નાનું છે અને સારું જીવન જીવે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. અતિ સંવેદનશીલ અને કાયદાકીય આંટી ઘૂંટી ધરાવતો આ કેસ હાલમાં રાજ્યમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. આ કેસની ચર્ચાનું કારણ એ છે કે આ બાળકના માતા પિતાના વર્ષ 2008માં લગ્ન થયા હતા, પરંતુ હાલ બંને અલગ રહે છે અને ડિવોર્સનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જે કિશોર દીક્ષા લેવાનો છે તે તેની માતા સાથે રહે છે, જ્યારે પિતા ઇન્દોરમાં રહે છે. માતા પિતાની લડાઈમાં 21-22 મેના રોજ યોજાનારી દીકરાની દીક્ષા પર હાલ કોર્ટે સ્ટે આપી દીધો છે અને આ સ્ટે બાદ માતાએ હાઈકોર્ટમાં જવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઇન્દોરમાં રહેતા યુવકના લગ્ન હાલમાં સુરતના ડુમ્મસમાં રહેતી યુવતી સાથે વર્ષ 2008માં મહુડી વિજાપુર ખાતે થયા હતા. મે 2016માં પુત્રનો જન્મ થયો હતો. જોકે દંપતી વચ્ચે ખટરાગ બાદ તેઓ અલગ થઈ ગયા હતા અને એકમેક વિરુદ્ધ સુરત તથા ઇન્દોરની ફેમિલી કોર્ટમાં અલગ અલગ કેસો દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં માતાની કસ્ટડીમાં રહેલા 12 વર્ષના પુત્રની વચગાળાની કસ્ટડી માંગતી એક અરજી કરી હતી, જે હાલ પેન્ડિંગ છે. ગત 21-22 મેના રોજ સગીર પુત્રની જૈન દીક્ષા અંગેની એક આમંત્રણ પત્રિકા પ્રસિદ્ધ થતા પિતાએ વકીલ નરેશ ગોહિલ મારફતે સુરત પોલીસ કમિશનર અને સુરત ફેમિલી કોર્ટમાં માતા અને સાસરિયા તથા જૈનાચાર્યોને પક્ષકાર તરીકે જોડી પોતાની મંજૂરી વગર સગીર પુત્રની દીક્ષા કાર્યક્રમ પર રોક લગાવવાની એક અરજી કરી હતી. ફેમિલી કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે અરજદાર પિતાની પરવાનગી વગર દીક્ષા અપાઈ રહી છે, તેમજ બંને પક્ષકાર વચ્ચે હજુ છૂટાછેડા થયા નથી. હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્જિયન વોર્ડ એક્ટ હેઠળ પિતા સુપિરિયર ઓથોરિટી ગણાય છે. કોર્ટ દ્વારા બંને પક્ષોની રજૂઆત તથા કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લઈને પિતાની અરજીનો અંતિમ નિકાલ ન થાય ત્યાં સુધી પુત્રને દીક્ષા અપાવી નહીં શકાય તેમજ પુત્રની કસ્ટડી અન્યને સોંપી નહીં શકાય તેવો વચગાળાનો નિર્ણય આપ્યો હતો. તો આ અંગે માતાના વકીલ સ્વાતિ મહેતાએ શું કહ્યું છે તેની વાત કરીએ તો બાળકને તેની માતા સાથે રહેતા 10 વર્ષ થઈ ગયા છે અને પિતાએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. માતા અને બાળક સાથે પિયરમાં રહે છે. ભરણપોષણ, ડોમેસ્ટિક વાયોલન્સ તથા 498ના કેસો કરવામાં આવ્યા છે. વર્ષ 2023માં પિતા તરફથી ગાર્જિયન એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી. તેમ છતાં વચગાળાની કસ્ટડીની સ્પષ્ટ અરજી કરવામાં આવતી નથી. જ્યારે માતા ભરણપોષણ માંગે છે અને રિકવરી વોરંટ નીકળે છે તથા કોર્ટ ભરણપોષણ આપવાનો આદેશ આપે છે, ત્યારે પિતા તરફથી હવે દીક્ષા માટે ગાર્જિયન એક્ટ હેઠળ અરજી કરવામાં આવે છે. કોર્ટ તરફથી હુકમ આપવામાં આવ્યો છે કે કસ્ટડી માતા પાસે રહેશે અને દીક્ષા પર હાલ પૂરતો સ્ટે મૂકવામાં આવ્યો છે. અમે આગળની કાર્યવાહી માટે હાઈકોર્ટમાં જઈશું. તો સમગ્ર મામલાને લઈને બાળકનું જ્યારે નિવેદન લેવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે જ્યારે મારા પિતાએ MOU કરી અને મારા તથા મારી માતાના તમામ અધિકારો દફનાવી દીધા હતા અને અમને રસ્તે રઝળતા કરી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધી મારા પિતાએ પિતા તરીકેની કોઈ જ ફરજ નિભાવી નથી. જ્યારે હું મારા જૈન ધર્મના સંસ્કારોનું સિંચન કરી મારી ઈચ્છાથી ગુરુના માર્ગ પર ચાલવા માંગુ છું તો એમાં મારા પિતા અવરોધરૂપ બની રહ્યા છે. હું મારી ઈચ્છાથી આ માર્ગ પર જવા તત્પર બન્યો છું. મારા માતા કે પિતાનું મારા પર કોઈ જ દબાણ નથી. બાળક માતા સાથે રહેવા માંગે છે, પરંતુ આ તબક્કે તેની ગુરુ સાથે રહેવાની ઈચ્છા વધારે છે. તો સમગ્ર મામલે બાળકના પિતાએ કહ્યું છે કે અમારા લગ્ન 2008માં થયા હતા. 2016 સુધી લગ્ન જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ તથા કેટલાક લોકોના ઉશ્કેરવાના કારણે મારી પત્ની બાળકને લઈને સુરત આવી ગઈ હતી. ત્યાર પછી તેણે ભરણપોષણ તથા ડોમેસ્ટિક વાયોલન્સના કેસો પણ મારા ઉપર નોંધાવ્યા હતા અને મને ફસાવવા માટે પ્રયાસ પણ કરવામાં આવ્યા છે.
ત્યારે મારા તરફથી 25 લાખ રૂપિયા રોકડા ચૂકવી દેવામાં આવ્યા છે. જો કે તે કોઈ પણ પેપર પર નથી અને તેઓ આ વાતથી ફરી ગયા છે. આજ સુધી આ કેસ પેન્ડિંગ છે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે મારી પરવાનગી વગર મારા પુત્રને જૈન આચાર્યો અને મારા સસરાની સહભાગીદારીથી દીક્ષા આપવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો. આ કાર્યક્રમ પર સ્ટે લાવવા માટે અમે કોર્ટમાં અરજી કરી હતી અને તે સ્વીકારવામાં આવી છે. મારા તમામ જે સ્નેહીજનો છે તેની મારી નમ્ર વિનંતી છે કે કોર્ટના આદેશોનું તમે પાલન કરજો. મારી પત્નીને ભય છે કે હું બાળકને મળવા માટે ઇન્દોર બોલાવી લઈશ, તેથી તે મને તો ફોન પણ વાત કરવા પણ નથી દેતી, તો મળવા તો ક્યાંથી દે. મને લાગે છે કે આ નિર્ણય બદલાની ભાવનાથી લેવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને મનોચિકિત્સક ડોક્ટર મુકુલ ચોકસીએ જણાવ્યું હતું કે માતા પિતાના અલગાવ પછી 12 વર્ષનું બાળક દીક્ષા લેવા તૈયાર થાય તો તેનો અર્થ એ છે કે તેના મન પર માતાના સેપરેશનનો આઘાત હશે. નિર્ણય લેવાની હજુ તેની ઉંમર નથી. બાળક જે વાતાવરણમાં ઉછર્યું હોય એ વાતાવરણને અનુરૂપ જ તે નિર્ણય લેતો હોય છે. જો તે રમતગમતમાં વધારે હોય તો તે એમાં જાય, ભણતરમાં વધારે હોય તો તે એમાં જાય અને ધાર્મિક વાતાવરણમાં હોય તો દીક્ષા લેવાની પ્રેરણા પણ તેને થઈ શકે છે. તો 12 વર્ષના બાળકને મેચ્યોર થવા દેવો જોઈએ. સંસાર જીવન અને સાધુ જીવન બંને તદ્દન અલગ હોય છે. તો આ બધાના જે મંતવ્યો સામે આવ્યા છે તેને જોતા આ સમગ્ર મામલાને લઈને તમારું શું મંતવ્ય છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.